પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે અધિક માસની પરમા એકાદશીની વાર્તા સાંભળશું। કમલા એકાદશીની કથા સંભળાવ્યા પછી શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા, હે યુધિષ્ઠિર, વેદોએ જેને પાપ વિમોચીની કહી છે એવી કૃષ્ણ અથવા પરમા એકાદશી પુરાણ પ્રસિદ્ધ છે। પૂર્વે ભૃગુપુરમાં તિલક નામે ગરીબ કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો। એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ। પતિ પત્ની બંને પેટે પાટા બાંધી ગુજરાન ચલાવે। ગરીબીનો પાર નહીં, પણ બ્રાહ્મણી ઘણી સમજુ અને ડાય, ધર્મ ધ્યાનમાં માનનારી, પતિને કોઈ વાતે ઓછું ન આવવા દે, વળી આંગણે આવેલાની યથાશક્તિ સરભરા પણ કરે। પત્નીનો ભક્તિભાવ જોઈ બ્રાહ્મણ દુઃખી દિલે વિચાર કરવા લાગ્યો કે અરે રે, આવી પતિવ્રતા નારીને મારા કારણે દુઃખમાં સબડવું પડે છે। એને સુખી કરવા માટે મારે આ ઉંમરે પણ પરદેશ કમાવા જવું જોઈએ। બ્રાહ્મણ પરદેશ જવા તૈયાર થયો ત્યારે બ્રાહ્મણી એને સમજાવવા લાગી કે નાથ, પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગળો છે। પ્રભુ ભક્તિ વગર પ્રારબ્ધ જાગતું નથી। આ ઉંમરે પરદેશ ખેડવા કરતાં પ્રભુ ભક્તિ કરો, જે મળે એમાં સંતોષ માનો। કરેલું પુણ્ય કદી અફળ જતું નથી। પત્નીની સમજાવટથી બ્રાહ્મણે પરદેશ જવાનું માંડી વાળ્યું। એક દિવસની વાત છે, બ્રાહ્મણ બ્રાહ્મણી બપોરે જમવા બેઠા એ વખતે એક ઋષિ પધાર્યા। બંનેએ ઋષિનો સત્કાર કર્યો, દર્ભનું આસન દઈ ચરણામૃત લીધું। પતિ પત્નીની સેવાભાવથી પ્રસન્ન થયેલા ઋષિ બોલ્યા કે હે નરનારી, તમે ધર્મનિષ્ઠ હોવા છતાં પૂર્વજન્મના કર્મોના લીધે દારૂણ ગરીબીમાં સબળો છો। આમાંથી જો તમારે ઉગરવું હોય તો પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણા એકાદશીનું વ્રત કરો। આ દિવસે ઉપવાસ કરી પ્રભુ ભક્તિ કરવી, રાત્રે જાગરણ કરવું। સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર આ વ્રતના પ્રભાવે સર્વ કસોટીમાંથી પાર ઉતર્યા હતા। વળી કુબેરે આ વ્રત કરતા ભંડારીનું પદ પ્રાપ્ત કરેલું। માટે હે દંપતી, મહાપુણ્યશાળી વ્રત કરો, તમારા સકળ મનોરથ સિદ્ધ થશે। ઋષિ તો માર્ગ ચીંધીને પોતાના રસ્તે ગયા। એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણા એકાદશી આવી। વિપ્ર દંપતીએ પૂર્ણ શ્રદ્ધાભાવે વ્રત કર્યું। એના પ્રભાવે પ્રાતકાળે એમના ઘરમાં હીરા મોતીનો વરસાદ થયો ને વિપ્ર દંપતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા। પછી બંને જીવ્યા ત્યાં સુધી પ્રભુ ભક્તિ કરતા રહ્યા। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવું કૃષ્ણા એકાદશીનું વ્રત કરનાર સર્વને ફળજો। અદ્ભુત એકાદશી, અલૌકિક કૃષ્ણા, જેનું નામ દુઃખ દરિદ્ર સગળાટ ટળે, પ્રાપ્ત થાય પુણ્યધામ। તો બોલો પુરુષોત્તમ ભગવાનની જય।